હલો મિત્રો, હૈયાની વાત ઓઠે 60મું ચરણ. મિત્રો, આજે જ બનેલી ઘટના ફરી પાછી આપની સાથે શેર કરવાની ઈચ્છા થઈ આવી છે. મિત્રો, હમણાં વેકેશનનો માહોલ હોવાથી નાના નાના બાળકો 5-7 વર્ષના બાળકો દાદી અથવા નાની સાથે યોગ ક્લાસમાં આવે, કુતૂહલવશ આવે, પણ એને મજા આવે. ખુલ્લી જગ્યા, મંદિર, ત્યાં ઘણા બધા વૃક્ષ. હવે આજે એવા બે બાળકો રમતા રમતા વાતો કરતા હતા. બંને ઢીંગલીઓ હતી. એટલે એકે કીધું કે તને ખબર છે, મારા નાનીએ તો કાલે નવું સ્કૂટી લીધું, મસ્ત મજાનું છે, વ્હાઇટ કલરનું. અને ત્યારે એ વાતો કરતાં કરતાં એ બીજી જે છોકરી છે એ દોડીને આવી અને એ પોતાના દાદી પાસે આવીને બોલી કે દાદી દાદી જુઓ, આના નાનીએ તો નવું સ્કૂટી લીધું છે, તો આપણે પણ ચાલો ને નવું સ્કૂટી લઈશું. ત્યારે એના દાદી કહે છે કે બેટા, નવું સ્કૂટી લેવા માટે તો આટલા બધા રૂપિયા જોઈએ, એટલે એમ જલ્દી ના આવે, આપણે પણ પછી લેશું. ત્યારે પેલી બાળકીએ સરસ વાત કરી મિત્રો કે ના દાદી, એવું નથી. હું કાલે મમ્મી સાથે ગઈ હતી ને, તો મમ્મીએ એક મશીન હતું ને, એમાં કાર્ડ નાખીને કેટલા બધા રૂપિયા એમાંથી મમ્મીને મળ્યા. આપણે એ મશીને જાશું અને એ મશીનમાં કાર્ડ નાખીને ઘણા બધા રૂપિયા લઈ આવશું, અને પછી આપણે પણ તમારા માટે નવું સ્કૂટી લેશું. દાદી, તમારું સ્કૂટી તો જૂનું થઈ ગયું છે. આ એક ઘટના. બીજી એક ઘટના, હું પોતે એટીએમમાં ગયેલી મિત્રો. એક બેન ક્યારના મથામણ કરતા હતા, પણ એને કંઈ તકલીફ હતી કે એમાંથી પૈસા નહોતા આવતા. ત્યારે બાજુમાં ઉભેલા એક બીજા યુવાન દીકરાને એ પૂછે છે કે જો ને બેટા, આમાં હું ક્યારની પ્રયત્ન કરું છું, પણ મારે જોઈએ એટલી એમાઉન્ટ પણ નાખું છું, પણ પૈસા એમાંથી મને બહાર આવતા નથી મશીનમાંથી. ત્યારે પહેલાં દીકરાએ પણ ટ્રાય કરી અને પછી પહેલાં સ્ક્રીન ઉપર લખાઈને આવ્યું અંગ્રેજીમાં. એટલે પહેલાં દીકરાએ વાંચીને કીધું કે આંટી, એવું છે કે તમારે જેટલા રૂપિયામાંથી તમે એમાઉન્ટ નાખો છો કાઢવાની, એટલું બેલેન્સ તમારા ખાતામાં નથી, અને એટલે એ રૂપિયા આવતા નથી. જો આટલા રૂપિયા છે, તમારે આનાથી ઓછા તમે ઉપાડો કાં તો આટલા જ ઉપાડો તો મળશે, પણ તમે જેટલા રૂપિયા ઉપાડવા માગો છો એટલા રૂપિયા અકાઉન્ટમાં નથી, એટલે રૂપિયા તમને મળશે નહીં. મિત્રો, આ બંને ઘટના જોયા પછી, સાંભળ્યા પછી, અનુભવ્યા પછી એક હૈયામાંથી એક વાત ઓઠ ઉપર આવી કે મિત્રો, સાવ સાચી વાત છે. એટીએમ મશીનમાંથી જો પૈસા ઉપાડવા હોય તો પહેલાં આપણા અકાઉન્ટમાં રૂપિયા જમા હોવા જોઈએ. જમા હશે તો જ આપણે ઉપાડી શકશું. પેલી નાની બાળકી વિચારતી હતી કે કાર્ડ નાખીએ એટલે મશીનમાંથી રૂપિયા નીકળે, એમ રૂપિયા નીકળતા નથી. આપણે પહેલાં અકાઉન્ટમાં એટલું બેલેન્સ કરવું પડશે, તો જ આપણે એમાંથી રૂપિયા મેળવી શકશું. એવી જ રીતે આપણે આપણા જીવનમાં પણ સદકાર્યો, સદપ્રવૃત્તિઓ, સદવિચારો, એનું જો બેલેન્સ કરતા રહેશું તો એ બેલેન્સ હશે, એમાંથી આપણને ફળ મળતું રહેશે, એમાંથી આપણને વળતર મળતું રહેશે. પણ મિત્રો, બેલેન્સ કરતાં વધારે વળતરની અપેક્ષા આપણે ક્યારેય રાખી શકતા નથી, અને રાખીએ તો એ પૂરી પણ થતી નથી. આજની ટેકનોલોજી છે એ પણ આપણને અધ્યાત્મ શીખવવામાં ખૂબ મદદ કરે છે કે જો તારું બેલેન્સ હશે, એની મર્યાદામાં જ તને પૈસા મળશે, તને વળતર મળશે. બેલેન્સથી વધારે વળતર કોઈને પણ મિત્રો મળતું નથી. પછી એ માણસ બેંક ઓફિસર હોય કે બેંક ઓફિસરનો દીકરો હોય. એવી જ રીતે આપણે પણ ખબર જ છે મિત્રો કે ભગવાન શ્રી રામના પિતા પણ છતાંય ભૂતકાળમાં કરેલું એક પાપ, એ પાપ છે એ ભોગવવું જ પડ્યું, અને પુત્રોની ગેરહાજરીમાં પ્રાણ ત્યાગ થયો. તો આવી રીતે મિત્રો, આ બધી જ વાતો જાણ્યા પછી એવું નથી લાગતું કે ચાલો ને આપણે પણ આપણા જીવનની અંદર સદકાર્યો, સદપ્રવૃત્તિઓ, સદવિચારોનું બેલેન્સ વધારતા જ રહીએ. તો જ્યારે જ્યારે આપણને જરૂર પડશે ત્યારે આપણે એમાંથી મેળવી શકીશું. બરાબર છે ને? તો ચાલો અત્યારથી જ શરૂઆત કરી દઈએ કે આપણું બેલેન્સ વધારતા જઈએ. અને મિત્રો, આપણી આરબીઆઈ બેંકમાં બેલેન્સ વધારવા માટે આપણે નગદ નાણાંની જરૂર પડે છે, પણ સદકાર્યો, સદપ્રવૃત્તિઓ અને સદવિચારોનું બેલેન્સ વધારવા માટે નાણાં જ હોવા જરૂરી નથી. આપણે મનથી પણ, તનથી પણ આ બેલેન્સ વધારી શકીએ છીએ. અને એટલે ચાલો અત્યારથી જ, જાગ્યા ત્યારથી સવાર કરીને આવું સદકાર્યોનું બેલેન્સ વધારતા રહીએ, અને આપણે આપણું અકાઉન્ટ છે એને સદ્ધર મજબૂત કરતા રહીએ કે જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે જરૂરિયાત મુજબ એમાંથી વળતર મેળવી શકીએ. ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ.